જામનગર મહાનગરપાલિકા વર્ષ 2025-2026ના બજેટમાં રજૂ કરેલા પ્રોજેક્ટ્સ પૈકીના અમુક પ્રગતિમાં છે, અમુક કામો ન તો મંડાણ જ થયા નથી અને જે કામ ચાલુ કરાયા છે તે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી હજી સુધી ફૂડ એનાલિસિસ નિમણૂકના અભાવે પૂર્ણ કક્ષાએ કાર્યરત થઈ નહીં હોવાથી 1 કરોડના જેટલા ખર્ચે પછી પણ મિક્સ મેનેજમેન્ટને કારણે 1 કરોડની લેબોરેટરીમાં માત્ર પાણીનું ટેસ્ટિંગ થાય છે, જ્યારે ફૂડ વિભાગ દ્વારા શહેરમાંથી લેવાતા ફૂડ સેમ્પલ વડોદરાની સરકારી લેબમાં જ મોકલવામાં પડે છે। જામનગર શહેરમાં ખાસ સલામતી માટે આધુનિક સાધનોની સજ્જ લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે, પરંતુ તે હવે એક પ્રશ્નચિહ્ન બનેલી છે, કારણ કે લેબોરેટરીમાં નહીં તો કોઈ ટેકનિકલ સ્ટાફ છે, નહીં તો ટેકનિશિયનની પરિણામે કરોડોના ખર્ચ કરીને બનાવવામાં આવેલી આ લેબોરેટરીમાં માત્ર પાણીનો સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। આ વાસ્તવિક વડવી સ્થિતિ સુધરે તો તંત્ર અને ફૂડ સેફ્ટીના કાયદાની ધાક બેસી છે। બીજી બાજુ તંત્ર દ્વારા કરોડોના ખર્ચે ખરીદાયેલી લેબમાં આધુનિક મશીનો ધૂળ ખાઈ રહ્યા છે, તેમજ કોર્પોરેશનની ફૂડ ટેસ્ટિંગ લેબની હાલત શોભાના ગાંઠિયા સમાન જેવી બની છે। આવ્યું હતું જે લેબોરેટરી કહેવાય છે કે જ્યાં ફૂડની ટેસ્ટિંગ થાય, એ ટેસ્ટિંગની અંદર જે ફૂડ આરોગ્યને હાનિકારક હોય એના માટેની આ જામનગર મહાનગરપાલિકાએ પ્રજાના ટેક્સના પૈસેથી સુવિધા કરી, પણ અત્યારે એક પણ જાતનું એમાં કોઈ જાતની કામગીરી થતી નથી। હાલે પણ જે ફૂડનું ટેસ્ટિંગ આપણે બરોડા મોકલવું પડે છે ને એ બરોડા મોકલીને પછી અમુક સમય પછી અહીંયા આવતું હોય છે, તો પછી આવડો મોટો 1 કરોડનો ખર્ચ કરવાની જરૂર શું હતી? એટલે મારું કહેવાનું છે કે દર વખતની જેમ મહાનગરપાલિકા કરોડો રૂપિયા બજેટની અંદર આંકડાકીય બતાવે છે, ક્યાંક ને ક્યાંક કામ કરે છે, પણ એ કામ છે ને જાણે કેમ આમ ઓરાંભે પડ્યું હોય એવી રીતની અત્યારે આ લેબ મશીન જે ઓરાંભે પડ્યું છે, કોઈ જાતની એમાં કર્મચારીની પાછી ભરતી કરવામાં નથી આવી કે જેથી કરીને જામનગરની અંદર જે જામનગરનું આરોગ્ય બહુ સારું રહે એવી કોઈ જાતની મહાનગરપાલિકાના તંત્રો દ્વારા કરવામાં આવતી નથી। એક ફૂડ એનાલિસ્ટ જે હોય કે જેના ઓથેન્ટિકેશનથી જે ઓથોરાઇઝ હોય છે પાણી સિવાયના અન્ય ફૂડના નમૂના લઈ શકે, એની અત્યારે જગ્યા ખાલી છે। એના માટે લગભગ 1.5 થી 2 મહિના પહેલાં એક વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવેલા, પણ જામનગર ખાતે એ ઇન્ટરવ્યૂમાં પણ જે એલિજિબિલિટી નક્કી કરેલી છે સરકાર દ્વારા એવી એલિજિબલ કોઈ ઉમેદવાર આવેલા નથી, એટલે આ જગ્યા ખાલી છે। ટૂંક સમયમાં પાછા બીજી વાર પણ આ ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। જેવી ફૂડ એનાલિસ્ટની જગ્યા ભરાઈ જાય કે જે ઓથોરાઇઝ છે સહી કરવા માટે અને કોઈ પણ ફૂડના નમૂનાને રિલીઝ કરવા માટે, એની જગ્યા ખાલી હોવાથી પાણી સિવાયના નમૂના અત્યારે આપણે બહારની લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલીએ। શહેરમાં સેવા પ્રથમ વખત શરૂ થઈ છે। તંત્રએ જાહેર કરેલા ટેસ્ટિંગના ભાવો મુજબ અગાઉથી તૈયાર ફૂડના ટેસ્ટના 500, દૂધ અને તેની બનાવટના 750, મરી મસાલા અને તેજના 500, એડિબલ ઓઇલના 500, ઘીના 750, ધંધાર્થીના ફૂડના 500 છે, પરંતુ યોગ્ય અધિકારીઓના અભાવે હાલ આ સુવિધા શોભાના ગાંઠિયા જેવી બની રહી છે। કરોડોના ખર્ચે બનીને આધુનિક લેબોરેટરીમાં સાધનો છે, પરંતુ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે સ્ટાફની અછત જોવા મળી રહી છે, જે બાબતે જામનગર મહાનગરપાલિકા દ્વારા તેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે ભરતી પ્રક્રિયા ક્યારે થશે તે જોવાનું રહે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।